મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધા મિત્રોને। તો સવારમાં પહેલી જ વિઝિટમાં આવ્યા છે અને જો તમને વાછડી 2.5 વર્ષની છે અને ઓશિંતાનો આફરો ચડી ગયો એટલે ખેડૂતની હિસ્ટ્રી પૂછી એટલે તરત જ ખેડૂતે કીધું કે ભાઈ સવારમાં રચકો નાખ્યા પછી આવું થઈ ગયું હતું। તો અહીંયા તરત જ હિસ્ટ્રીની અંદર રચકો ખાવાથી આ વસ્તુ થઈ છે એટલે ઓશિંતાનો જ્યારે પણ તમારા પશુની અંદર છે આફરો ચડે છે ત્યારે કંઈક કારણ એવું હોય કે તાત્કાલિક કોઈ વસ્તુ ખાવામાંથી થઈ હોય અથવા તો ભડક્યું વધારે આપી દીધું હોય અથવા લીલું ખાવામાં થયું હોય। તો અહીંયા તમે જોઈ શકો છો વાછડીને અત્યારે ગેસ થઈ ગયો છે પેટમાં એટલે પગ પણ પછાડે છે, બે છે, ઊભી થાય છે। તો આવા કેસ તમને જ્યારે પણ જોવા મળે ત્યારે આપણે જો ખેડૂત ખાવાના સોડા વઘાણીને હંસળ 3 વસ્તુ ભેગી કરી અને આપણે એને આપી દઈશું જેથી કરીને એને તરત જ પેટમાં જે ગેસ થયો છે એ તરત જ હેઠો બેસી જશે અને તરત એને રાહત થઈ જશે। તો અહીંયા ખાવાનું સોડા વઘાણી અને હંસળ અને અંદર છે ને 100 ગ્રામ જેટલું તેલ પણ નાખી દીધું છે એટલે પેટમાં જે ગેસ થયો હોય એની તરત બેસી જશે પશુપાલક મિત્રો। તમે પણ આ વસ્તુ ઘરે પ્રયોગ કરીને ઇમરજન્સી તરીકે તમે ખાવાનું સોડા વઘાણી અને હંસળ પાઈ દઈશું એટલે ડૉક્ટર આવે એ પહેલાં ગેસ છે ને હેઠો બેસી જાય એટલે આપણા જાનવરને વધારે તકલીફ ન થાય। નગર ઘણીવાર છે વધારે પડતો ગેસ થવાના કારણે શ્વાસ ન લઈએ કે જાનવર ક્યારેક વાર આપણે હાથમાંથી ગુમાવવું પડતું હોય તો એ ન થાય એના માટે તમે આ તાત્કાલિક ઉપચાર ઘરે કરી લેવાનો છે જેથી કરીને તરત એને રાહત થઈ જાય। તો અહીંયા પશુપાલક મિત્રો આની જરૂરી સારવાર છે એ આપી દીધી છે વાછડીને। તો આવું ક્યારેય તમને તમારા પશુની અંદર આવી તકલીફ જોવા મળે એટલે તાત્કાલિક તમારા નજીકના જે પશુ ચિકિત્સક હોય જે ડૉક્ટરો એમની સલાહ લઈને તાત્કાલિક ધોરણે સારવાર લેવી અને જે તમને દેશી પ્રયોગ કીધો ખાવાના સોડા વઘાણીને હંસળ તમારે તાત્કાલિક એને પાઈ દેવાનું છે। તો પશુપાલક મિત્રો આવી ગયા અહીંયા બાજુના ઘરે જ બીજી વિઝિટ છે અને વાછડીને પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ કરવાનું છે, તપાસ કરવાની છે। તો પહેલાં તો આપણે એને વ્યવસ્થિત બાંધી અને ચેક કરી લઈશું। બહુ હતણ ન કરતા નગર પછી થોડાક મઠ ખવડાવવાનું ચાલુ કરી દો ને, કૃમિની દવા આપી દેજો અને મઠ ખવડાવજો। રંઢાની હારી આવી છે ગરમીમાં। હા આખી રાત ભાંભરી છે તે હા થોડું ગરમ પાણી કાઢી નાખો। તૈયાર છે? લાવો હાલો પહેલાં ચેક કરીને પછી બીજદાન ભરવી। તો જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો, નેક્સ્ટ વિઝિટની અંદર આવી ગયા છે પાટણાની અંદર અને આ વાછડી છે કાલ સાંજની ગરમીમાં આવેલી છે અને આને આપણે ભવ્યામીન સુપર પણ આપેલું, જોકે અસો ઈતળી લાણું બહુ છે, ઇન્જેક્શન આપ્યા હતા છતાંય તે ઈતળી જે બહુ ગઈ નથી લાગતી। તમારે છે ને આને દવા મારી દેજો એકાદ વાર, ઉપરથી વહી ગઈ પણ હેઠે હજી છે હા પણ હેઠે તમે થોડીક દવા મારવાનું રાખો આમાં। હા લ્યો ને હાસવું તો પડશે જ, તમે ખાલી દોરી બસ હતન રાખજો। છોડ નાખો ઘનાભાઈ। પશુપાલક મિત્રો અહીંયા આપણે બીજદાન કમ્પ્લીટ કરી દીધું છે અને આ આપણા ઈએની જ વાછડી છે, આપણી ડોટર છે, મીન્સ કે આપણે આને ઇન્જેક્શન આપીને આ વાછડી છે અને એને અત્યાર પાછી આ ડોટરની અંદર આપણે ઈએ કરવું છે જે ALM 40335 નામનો જે બુલ છે એની અંદર આપણે સિમેન્ટ છે એની અંદર મૂકેલું છે। તો ચાલો જઈએ હવે આગળની વિઝિટની અંદર। મિત્રો અહીંયા ઘનશ્યામભાઈને ત્યાં આપણે આપણા એઆઈની ફી છે 300 રૂપિયા રેગ્યુલર ફી છે લઈ લીધી છે અને સવારમાં આપણે બોણી કરી નાખી છે અને ચાલો ચાલની વિઝિટની અંદર નેક્સ્ટ વિઝિટની અંદર આવી ગયા છે અને અહીંયા
બીજા વેતરની ખડેલી છે, એક વેતર વિહાણેલી છે અને બીજા વેતરમાં ગાભણ હતી અને તરવાઈ ગઈ હતી અને ફરીવાર એને એ કરવાનું છે. તરવાઈ ગઈ હતી પછી પહેલી અને બીજી વાર હીટમાં આવી છે. તો અહીંયા પાણીનું ટેમ્પરેચર સેટ કરી નાખીએ 37 ડિગ્રી. તો ઓલમોસ્ટ આપણું પાણીનું ટેમ્પરેચર વ્યવસ્થિત સેટ કરી નાખીએ. 37 ડિગ્રી પાણીનું ટેમ્પરેચર સેટ કરી નાખીએ પહેલાં તો ચલો અહીંયા 37 ડિગ્રી પાણીનું ટેમ્પરેચર સેટ કરી દીધું છે આપણે. તો આની અંદર આપણા જો અહીંયા વ્હાઈટ સિમ્બોલ છે બફેલોનો છે, આની અંદર આપણા બફેલોના ડોઝ પડ્યા છે. કામ જ એવું હોય એ તરત કે પગ બાંધી જો તમારે બાંધવું જ પડશે તમારે જ જેવું બે આસન આવ્યું હતું બરાબર. એટલે તમને ફોન કર્યો હતો. કીધું મહેશભાઈ ફોન કરી જઈને હવે તો કઈ દૂધમાં છે ને સારું થઈ ગયું છે. આ દૂધ લાલ કેટલા દિવસ પહેલા આવતું હતું? એક દિવસ આવ્યું. એક જ દિવસ વિહાણી ત્યારે? હા વિવાણી ને હા. બીજે દી બે આસન વાહને રહે ને હા એમાં તે દૂધ જ ન કરે મુદળ. આ વાળ્યો હતો ને મયો આવ્યો હતો ને જો એ કે 9 દૂધ 10 દૂધ કરશે કે એટલું તો આવ હતું એનું. પછી ઝર ને એવું ટાઈમે પડી ગયું. હા તરત તરે આને છે ને બચ્ચું મરી ગયું ને એના લીધે આ તકલીફ છે. હે ને હા અંદર એને બીજી કાંઈ તકલીફ નહીં, એને પારહો મૂકવાની ને એની ખબર નથી પડતી. હા એમ તો કહું છું. બરોબર. બાકી આને કાંઈ તકલીફ નથી. ના ના ખાવા પીવા બીજી કાંઈ તકલીફ છે જ નહીં. એનું કારણ છે બચ્ચું નથી ને બચ્ચું આવતા આવે તો મરી ગયું કે નહીં હા એટલે બીજું કાંઈ નથી. અને અંદર આંસળમાં કાંઈ બેક્ટેરિયા કે એવું કાંઈ નથી. એમ તો એક તમને પાવડર ને એક ટીકડી આપતો જાઓ એ આપી દેજો. એટલે દૂધપાલક મિત્રો પહેલા જ વેતનની ઓળખી છે એ બચ્ચું જન્મતાની સાથે જ મરી ગયું અને આપણે દૂધની લેબોરેટરી પણ કરી જેની અંદર કોઈ પણ જાતનું ઇન્ફેક્શન કે બેક્ટેરિયા નથી. દૂધ ન આવવાનું એક આ વાસળીની અંદર રીઝન છે કે એનું બચ્ચું મરી ગયું છે, જેના કારણે માતૃત્વ પ્રેમ ન હોવાના કારણે પારહો પૂરો નથી મૂકતી. તો એને દૂધ વધારવા માટે ખાસ આપણે મિલ્કોગેન આપી રહ્યા છીએ અને પારહો મૂકવા માટેની એક ગોળી પણ આપી છે એમને. એટલે ધીમે ધીમે આમાં દૂધમાં વધારો થઈ જશે. તો આવી ગયા છીએ નેક્સ્ટ વિઝિટની અંદર સીતાપર ગામની અંદર અને પાછળ જે વોડકી જોવા મળી રહી છે એ પણ આપણા એઆઈની છે અને ઉત્તરનો ભાગ છે એ હોજી ગયેલો છે અને હરખી ગરમીમાં વ્યવસ્થિત આવી ગઈ છે. તો જોઈ લઈએ પહેલાં. હીટમાં તો પ્રોપરલી દેખાય છે પણ આપણે પહેલાં તો ચેક કરી લઈશું અને પછી જ એને એઆઈ કરશું. તમે જ્યારે એઆઈ કરો છો ત્યારે પહેલાં તો ડાયગ્નોસિસ કરી લેવું જેથી કરીને આપણું રિપીટ એઆઈ ન થાય. તો ચાલો આને જોઈ લઈએ. પેટ ઉપર ભવડો નાખી દીધો તો મજા આવે. તો ફાઇનલી મિત્રો એઆઈ કમ્પ્લીટ થઈ ગયું છે અને આને આપણે ડોઝ મૂક્યો છે ALMGR 40335. જો કે એઆઈની 54 આપણે 54 કયા નંબરની કીધી? 57 નંબરની જ વાસળી છે અને એની અંદર અત્યારે આપણે ડોઝ મૂક્યો છે 40335 ALM. તો આવી ગયા છે મિત્રો ગુંદાળા ગામની અંદર અને વાસળી તમે જોઈ શકો છો. ક્યારે ગરમીમાં આવી ભાઈ? કાલની ગરમીમાં આવી છે. પહેલાં તો ચેક કરી લઈએ કેમ કે આના ભાઈએ 2 કિલો ભવ્ય મીન્સ ઉપર ખવડાવી દીધું છે અને હજી 1 કિલો પાછું પડ્યું છે. જોઈ લેવી પહેલાં હીટમાં છે કે નહીં. થોડુંક વજન મને ઓછું લાગે છે પણ જોઈ લેવી પહેલાં. જોઈ લેવી હમણાં પાકું હોય બીજદાન કરશું. બોલે મૂકી બોલતી નથી. અને છે ને ભાઈ બીજદાન તો હજી નહીં જ થાય. કોથળી હજી હાવ એટલે હાવ ઓલી છે, હાસવવી પડશે બરોબર. હજી આને વજન થાય ને પછી આ ગાભણું થાય. ખાતી નથી. તાવ ચેક કરી દો કેમ કે અંદર કોઠે આમ થોડોક ગરમ ગરમ હાથ લાગે છે અંદર નાખ્યો ને એટલે તાવ ચેક કરી દો. નહીં ખાવાનું કારણ જોઈ લઈએ. બાકી આને હજી બીજદાન હમણાં છે ને ઓછામાં ઓછા 6 મહિના 5 મહિના ખમી જાય છે. ઉતાવળ જરાય ન કરતા. મિનરલ ચાલુ રાખો ચાલુ રાખજો. ખાણ ચાલુ કરી દો થોડું થોડું. ખાણ કરતાં મિક્સ દાણ આવે ને એ ચાલુ રાખો હમણાં. વજન નથી પૂરું બરોબર. જો મિત્રો ગરમીમાં તો આવેલી હતી પણ
કોથળી નબળી હતી એટલે બીજદાન નથી કર્યું ને અહીંયા જોઈ શકો છો 2 દિવસથી ખાતી નહોતી એટલે આપણે ટેમ્પરેચર પણ ચેક કર્યું 104.1 ટેમ્પરેચર છે એના કારણે છે વાસળી ખાતી નથી તો તાવ છે એટલે એ બીમાર જ કહી શકાય કે એ બીમારીના કારણે ન ખાતી હોય તો ચાલો એને થોડીક સારવાર આપી દઈએ એ રહેજો 1 મિનિટ તો અહીંયા આપણી ગાડી પડી છે ગાડીની અંદર બેગ પડી છે તો થોડીક સારવાર છે આપણે આપી દઈએ પગ બાંધ્યા જોરદારના જો હલ્લે કે નહીં સલ્લે હા પૂછડું એક ભાઈને પકડી રાખવું પડશે બા હવે રેડી લો ઓ બા ઉડતું નહીં હો મારવાનું ખાલી છે આ તો ખાલી છે નહીં લક્ષણો કાંઈ નથી હોય એવા ધ્યાન રાખજો આવશે ખરું 20-22 દિવસમાં છોડ નાખો આને છે ને આ વખતે આવે ને એટલે દવા મૂકી દેવો કેટલા સમય પહેલા પછી હા તો ધ્યાન રાખજો 20 દી પછી આવે ને એક મિનરલ મિક્સર ખાલી તમને દેતો જાવ 1 કિલો